તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે શરૂ કર્યું છે ચેકિંગ। રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ એલર્ટ છે, સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને ફરી એકવાર આપણે જણાવી દઈએ કે આ ચેકિંગ જે છે તે પહેલગામ હુમલા પછી દેશભરમાં પોલીસ સતર્ક થઈ ગઈ છે અને જ્યાં અનિચ્છનીય બનાવ ન બને, અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ચેકિંગ ચાલુ છે। પોલીસ રેલવે સ્ટેશન, આ દ્રશ્યો રાજકોટ રેલવે સ્ટેશનના છે, જ્યાં પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સતત લોકોના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ રેલવે સ્ટેશન પરથી લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, આપ ત્યાં ઉપસ્થિત છો અને અત્યારે પોલીસ દ્વારા ત્યાં કાર્યવાહી ચાલે છે, ચેકિંગ હાથ ધરવામાં આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે અને ત્યારબાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। એવામાં હવે જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રેલવે સ્ટેશન મનાતા એવા રાજકોટના રેલવે સ્ટેશનમાં હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, પોલીસની ટીમ છે તે સતત છે તે ચેકિંગ કરી રહી છે। રાજકોટ રેલવે પોલીસ સાથે સાથે જે કહી શકાય છે કે ડોગ સ્ક્વોડ છે તેમના દ્વારા આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ જે મુસાફરો છે તે મોટા પ્રમાણમાં અહીંયા આવતા હોય છે અને જેના જ કારણે આ ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મુસાફરોના જે ઓળખપત્રો છે તે લેવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે ડોગ સ્ક્વોડની ટીમ છે તેમના દ્વારા સતત આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મુસાફરો ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, આ તમામ બાબતોને લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સતત આ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ ડોગ સ્ક્વોડ છે તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે કોઈ પણ અનિચ્છનીય જે બનાવ હોય તેને લઈને જે કહી શકાય છે કે આ જે ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મોટા પ્રમાણમાં રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જે મુસાફરો આવતા હોય છે અને જેને લઈને જ આ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ છે તે રાજકોટમાં ન બને, સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે મુસાફરો છે તેમનું સતત ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પોલીસનો કાફલો છે તે પણ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે ટીમ છે તેમના દ્વારા આ સતત કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે પણ મુસાફરો છે તેમના દ્વારા ટીમ છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણે મુસાફરોને પૂછવાનો પ્રયત્ન કરશું, કહાં સે આયે હો આપ, कहाँ जाना? मांगरोल। मांगरोल से आए हो या जा रहे हो? जा रहे हैं पढ़ने के लिए। यहाँ पे चेकिंग हुआ आपका, क्या पूछपरछ किया? ऐसे पूछ परछ किया था इन्होंने। कहाँ से आए हो? हरियाणा से आए हैं। हरियाणा से आए हो, ये सब पूछा। જી। ચોક્કસથી મુસાફરો છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ન બનાવ બને તે માટે ઓળખપત્ર સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ કहाँ से आए हो? हरियाणा से आए हैं। हरियाणा से आए हो। यहाँ क्या राजकोट में आए हो या दूसरी जगह जाना है? नहीं, मांगरोल जाना है। मांगरोल जा रहे हाँ, हो? पढ़ने के लिए आए हो? जी। अभी यहाँ पे चेकिंग हो रहा है, आपको क्या पूछपरछ की, पुलिस ने क्या पूछा? पूछा था लेकिन कोई सबूत नहीं मिला। नहीं, वो आपका जो आईडी कार्ड है वो सब देखा? हाँ जी, सब कुछ देखा। ચોક્કસથી જે પ્રમાણે વિની મુસાફરોના આઈડી કાર્ડ સહિતની જે વસ્તુઓ છે તે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સતત આ પ્રકારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। રાજકોટનું રેલવે સ્ટેશન છે તેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું રેલવે સ્ટેશન માનવામાં આવતું હોય છે અને અહીંયા જે પણ મુસાફરો જે આવી રહ્યા છે તેને લઈને હવે ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જે મુસાફરો છે તેમના આઈડી કાર્ડ સહિતની જે વસ્તુઓ છે, અલગ અલગ જે સામાનો છે, જે પણ બેગ છે તે તપાસવામાં આવી રહ્યા છે। અહીંથી જે મુસાફરો બહાર નીકળી રહ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જે લોકો અંદર છે, પ્લેટફોર્મની અંદર છે, તેમને પણ જે કહી શકાય છે કે પૂછપરછ તેમની પણ કરવામાં આવી રહી છે। સતત જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદથી જ આ પ્રકારનું સઘન ચેકિંગ છે તે રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે। પોલીસની ટીમ છે તે ડોગ સ્ક્વોડ સાથે અહીંયા જે મુસાફરો છે તેમનું ચેકિંગ છે તે કરી રહી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ છે તે ન બને તે માટે જે આ પ્રકારનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, આ જે ડોગ સ્ક્વોડની ટીમ છે તેમના વડે આ ચેકિંગ કરવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ પ્રકારના જે આ જે પદાર્થો છે
ગેરકાયદેસર વસ્તુઓ છે તે અહીંયા ન મળી આવે. જો મળ્યો હોય તો તાત્કાલિક તે મળી આવે તેને લઈને આ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. વેઇટિંગ રૂમમાં પણ જે અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રકારે જે લોકો મુસાફરો બેઠા છે સતત તેમનું જે આ ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે. હાલ જે પ્રમાણેના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે વેઇટિંગ રૂમમાં મોટા પ્રમાણે દૂર દૂરથી આવતા મુસાફરો છે તે બેસતા હોય છે અને તેના જ કારણે આ ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર માનવામાં આવે છે. એવામાં રેલવે સ્ટેશન ખાતે જ આ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ સંગીન વસ્તુઓ ન મળી આવે તે માટે સતત આ રીતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્કોડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે પોલીસની ટીમ છે અહીંયા મુસાફરો આવી જઈ રહ્યા છે. તેમના સામાન સહિતની વસ્તુઓ છે, તેમના ઓળખપત્ર છે, આઈડી કાર્ડ છે, આ તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.